વાઘોડિયા તાલુકામાં માવઠાને કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। લીમડા, ફલોડ, વ્યારા અને વેજલપુર અલવા ગામમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। લોન લઈને ખેડૂતોએ મોંઘા બિયારણ લઈને 4 મહિના સુધી રાત દિવસ મહેનત કરી પાક તૈયાર કર્યો હતો। તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, જેને પગલે ખેડૂતોએ તાત્કાલિક સર્વેક્ષણ કરીને સહાય જાહેર કરવાની માંગ કરી છે। કમોસમી વરસાદને કારણે અમારા ખેતરની ડાંગર બધી પડી ગઈ છે। વરસાદ એટલો ભયંકર હતો પવન સાથે કે થયેલો હાથમાં આવેલો પાક અમારો જતો રહ્યો। હવે આ ડાંગર બધું મારું ખેતર છે, ટોટલી લગભગ 75% નુકસાન છે અમારા ખેતરમાં। હવે આ સરકાર કોઈ મદદ કરે તો ઠીક, બાકી 2 વર્ષથી અમને તો આ જ માર પડે છે સરકાર કુદરતી, કે કુદરત ને સરકાર બંનેનો માર ખેડૂત કેમનો ઝીલી શકે? કારણ કે આવીને આવી આપો તો ખેડૂત તો દેવાદાર બનતો જ જાય છે। અને જો આ વખતે સરકાર સહાય કરે તો ઠીક છે, બાકી ખેડૂતો તો દેવાદાર બનવાના જ છે। વેજલપુર ગામે નહીં પણ આખા વાઘોડિયા તાલુકાની અંદર વરસાદ આજે 10 દિવસ થયા બંધ જ નથી રહેતો, એટલે અને પવન વરસાદને પવનની હાથે ડાંગેરોનું એટલું નુકસાન થયું છે તો તમારે એમ ચાળે હાથે પડી ગઈ છે, નીચે ડાંગેરની ઉપર પાણી, એવી રીતે ડાંગેરો બધી હોઈ ગઈ છે। એટલે સરકારને અમારી એટલી વિનંતી છે કે આ હવે આનીમાંથી કશું મળે એવું નથી, એને કાપતી અને એમ તેમ કરીએ અને તે કરતાં તો તમારે બહુ પૈસા થઈ જાય, એટલે બધું ખલાસ થઈ ગયું છે। એટલે સરકાર થોડું અમને સહાય આપે તો એવી અમારી વિનંતી છે।